જે અઘરા ઓપરેશન વિદેશમાં થતા તે હવે નડિયાદમાં થઈ રહ્યા છે। નડિયાદની કિડની હોસ્પિટલ અત્યાધુનિક બની રહી છે, નવી ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે। નડિયાદના ડોક્ટર્સે દાવો કર્યો છે કે બ્લેડરનું ઓપરેશન દેશમાં પ્રથમ વખત એક રોબોટે કર્યું છે। એક દર્દીને બ્લેડરનું કેન્સર હતું, જેની સર્જરી રોબોટે કરી। ડોક્ટર્સની ટીમ તો ત્યાં હાજર જ હતી, પરંતુ માત્ર એક ડોક્ટરે રોબોટને ઓપરેટ કરી અઘરી સર્જરીને આસાનીથી કરી નાખી। ડોક્ટરનો દાવો છે કે બ્લેડરનું આ પ્રકારે ઓપરેશન ભારતમાં પ્રથમ વખત થયું છે અને આ ટેકનોલોજી ક્રાંતિ સર્જશે। પર્ટિક્યુલર જે ઓપરેશન કર્યું આપણે એ બ્લેડરના એટલે મૂત્રાશયના કેન્સર માટે હતું। તો એ બ્લેડર આપણે બહાર રિમૂવ કરીએ ઓપરેશન વખતે, પછી આપણે યુરિનને બહાર આવવાનો રસ્તો કરી આપવો પડે। તો એની મોસ્ટ મોડર્ન પદ્ધતિ છે જેમાં આંતરડામાંથી આખું નવું બ્લેડર તૈયાર થાય અને પછી નીચે યુરિથ્રામાં અટેચ કરી દઈએ એટલે આપણે નેચરલ જગ્યાએથી યુરિન પાસ થાય। બ્લેડર કાઢવાનું ઓપરેશન રોબોટ દ્વારા થઈ ચૂક્યું છે, પણ એ નવું બ્લેડર બનાવવાનું ઓપરેશન રોબોટ દ્વારા ઇવન વર્લ્ડ વાઇડ ખાલી 2 કે 3 સેન્ટરમાં થયું છે અને આ ઇન્ડિયામાં ફર્સ્ટ એ પ્રકારનું ઓપરેશન હતું। તો દર્દી પણ આ ઓપરેશનથી સંતુષ્ટ છે। મૂળ કચ્છના અને અમેરિકામાં રહેતા ઇબ્રાહીમ ભાઈએ આ તકનીક દ્વારા ઓપરેશન કરાવ્યું। તેઓ અને તેમનું પરિવાર પણ જાણે અચરજ પામ્યું કે વિદેશની જેમ નડિયાદમાં પણ રોબોટ દ્વારા સર્જરી થાય છે અને જે રીતે સામાન્ય ઓપરેશનમાં 15 દિવસે ઊભા થવાય છે, તે આ ઓપરેશનમાં 7 દિવસે દર્દી હરતા ફરતા થઈ જાય છે। ऑपरेशन हो गया मेरा और आज 7 दिन हुआ है एंड आई एम वॉकिंग अबाउट, चल रहा हूँ, फिर रहा हूँ। काफ़ी अच्छा रिकवरी हुआ है, क्योंकि वैसे तो बोलते हैं कम से कम 15 दिन लग जाता है रिकवरी के लिए, लेकिन ये रोबोटिक सर्जरी होने से बहुत स्पीडी रिकवरी हुआ है। कैलिफोर्निया से डॉक्टर आए थे, तो उन्होंने रोबोटिक सर्जरी किया जिसमें ब्लड लॉस बहुत कम है, स्पीड रिकवरी, ज़्यादा सर्जरी जैसा लगेगा ही नहीं, सिर्फ 4 होल्स होते हैं। और उन्होंने हमको दिखाया भी कैसे अंदर उन्होंने ब्लैडर निकाल के नया ब्लैडर लगाया। રોબોટ દ્વારા કરાયેલા ઓપરેશનમાં દર્દીઓને મોટો ફાયદો એ રહે છે કે શરીરમાં કોઈ મોટું વાળકાપ કરવાની જરૂર રહેતી નથી। શરીર પર માત્ર 4 કાણા કરી રોબોટ કરી નાખે છે ખૂબ જ સરળતાથી મોટી સર્જરી। હાલ તો આ પ્રકારની સર્જરી થોડી મોંઘી છે, પરંતુ આવનારા દિવસોમાં તે સસ્તી બનશે અને તબીબી જગતને તે ફાયદો પણ કરાવશે। યોગિન દર્દી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 નડિયાદ।